નમસ્કાર મિત્રો. ઘરમાં બાબુભાઈ છાપું વાંચતા હતા, ત્યાં ઘરનો દરવાજો ખખડે છે. એટલે બાબુભાઈ દોડીને દરવાજો ખોલે છે. સામે ડિલિવરી બોય એક મોટું બોક્સ લઈને ઊભો છે. બાબુભાઈ, તમારું 5,000 રૂપિયાનું ઓનલાઈન શોપિંગનું પાર્સલ છે, કેશ ઓન ડિલિવરી. બાબુભાઈ ખુશ હતા મનો. વાહ, મેં મંગાવેલી મોંઘી સ્માર્ટ વોચ આવી ગઈ. કમલાને બૂમ પાડે છે, ઓ કમલી, જરા 5,000 રૂપિયા આપતો, મારું પાર્સલ આવ્યું છે. કમલા દોડતી દોડતી બહાર આવે છે. શેના 5,000 રૂપિયા? હજુ ગઈકાલે જ ઘરનું બજેટ ખાલી થઈ ગયું છે, વળી પાછું ઓનલાઈન શું તૂત મંગાવ્યું? બાબુભાઈ ગભરાઈ ગયા અને કહે, અરે કમલી, એ તો ડિસ્કાઉન્ટ હતું ને એટલે મેં સ્માર્ટ વોચ મંગાવી. હેલ્થ માટે બહુ સારી છે. પિંકી બોક્સ હાથમાં લઈને હસતા હસતા, પપ્પા, તમે સ્માર્ટ વોચનું બોક્સ ખોલ્યું? જરા ખોલીને તો જુઓ. બાબુભાઈ બોક્સ ખોલે છે અને અંદરથી એક મોટો પથ્થર અને કચરો નીકળે છે. બાબુભાઈ માથું પકડીને કહે, હે, આ શું? મારી 5,000ની સ્માર્ટ વોચ ક્યાં ગઈ? આ તો ઓનલાઈન ફ્રોડ થઈ ગયું. દાદાજી સોફા પર બેઠા બેઠા હસતા હસતા બોલે, બાબુ, તું તારી હેલ્થ સુધારવા સ્માર્ટ વોચ મંગાવતો હતો ને, જો આ પથ્થર જોઈને તારું બીપી એમ જ વધી ગયું. કમલા ડિલિવરી બોયને પૈસા આપવાની ના પાડતા, ભાઈ, આ પાર્સલ પાછું લઈ જાઓ અને બાબુ, હવે સ્માર્ટ વોચ ભૂલી જાઓ. જો હવે પછી બીજું કોઈ ઓનલાઈન મંગાવ્યું છે ને તો સ્માર્ટ વોચની જગ્યાએ તમારો સામાન સીધું ઘરની બહાર શિફ્ટિંગ થઈ જશે. પિમ્પી કહે, પપ્પા, સ્માર્ટ બનવાના ચક્કરમાં તમે તો સાવ વોચ જેવા થઈ ગયા. દાદાજી કહે, એટલે જ કહું છું બાબુ, ઓનલાઈન ડિસ્કાઉન્ટથી નહીં, ઘરની હોમ મિનિસ્ટરના એકાઉન્ટથી દર રાખો. ઓનલાઈન શોપિંગમાં ભલે થાય છે છેતરપિંડી, પણ હસતા રહેજો તો મજેદાર રહેશે જિંદગી. ચહેરા પરનું સ્મિત ના ઘટવા દેજો.